હોટલ કે ઢાબા ઉપર મળતો દમ આલુ જોઈને બધાના જ મોઢામાં પાણી આવી જાય છે. સેમ એવા જ દમ આલુ આજે આપણે ઘરે બનાવવાના છીએ, એકદમ સરળ રીતે અને વગર કોઈ પણ વિરોધ આહારમાં નાખ્યા વગર, વિરોધી સામગ્રી નાખ્યા વગર હું તમને શીખવીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા આગળ આપણે દમ આલુ બનાવવા માટે નાની સાઇઝના બટેટીઓ જે આવે છે એ લેવાની છે. પણ જો તમારા પાસે નાની સાઇઝની બટેટી ન હોય તો ઘર માટે તમે મોટા મોટા ટુકડા કરીને પણ આ રેસીપીને બનાવી શકો છો. મેં અહીંયા આના અંદર ફોકથી કાણા કરી લીધા હતા. તમે ટૂથપીકથી પણ કરી શકો છો અને પછી આને ચારણી ઉપર બાફી લેવાના છે. આવી રીતે કાણા કરવાથી બટેકા જલ્દી બફાઈ તો જાય જ છે, પણ સાથે સાથે જ્યારે આપણે એને મસાલામાં નાખીએ તો મસાલો અંદર સુધી જાય છે, જેથી કરીને બટેકા ફીકા ફીકા નથી લાગતા. તો આ રીતે જ બધા બટેટાને મેં બાફીને તૈયાર કરી લીધા છે. તે સિવાય મેં અહીંયા આગળ 2 મીડિયમ સાઇઝના ટમેટાને કાચા જ પીસીને તૈયાર રાખ્યા હતા અને એક કાચો કાંદો મેં મીડિયમ સાઇઝનો પીસીને તૈયાર રાખ્યો છે. આ 3 વસ્તુ આપણે પહેલાં તૈયાર કરવાની છે. હવે વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે. તેલ અહીંયા વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં લીધું છે, કારણ કે આ મેં વધારે લીધું છે, તમે ચાહો તો ઓછું લઈ શકો છો. ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ અને જીરું ઉમેરી દીધું છે અને સાથે જ 2 લીલા મરચાં અને આપણે જે કાંદો પીસીને રાખ્યો હતો તે નાખી દીધો છે. હવે કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાતળવાનો છે. બીજી એક વસ્તુ કે ઘણા લોકો અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ રેસ્ટોરન્ટ કે ઢાબામાં આને અલગ અલગ રીતે બનાવતા હોય છે. આમાં મોસ્ટલી ક્રીમ નંખાતી હોય છે, પણ હું કાંદા ટમેટા સાથે ક્રીમ નથી પ્રિફર કરતી, કારણ કે વિરોધ આહાર થઈ જાય છે. એટલા માટે હું અહીંયા એનો તમને ઓપ્શન બતાડીશ. તો અહીંયા આપણે કાંદાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે. કાંદાની કચાશ દૂર થઈ ગઈ છે અને એક સરસ સુગંધ આવવા લાગી છે. સાથે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું નાખી દઈએ, જેથી કાંદા આપણા સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈને ચડી જાય. તો લગભગ 1 થી 2 મિનિટનો સમય લાગે છે કાંદાને સરસ ચડી જતા, અને સરસ એક સુગંધ આવવા લાગી છે. હવે આપણે આમાં જે ટમેટાને પીસીને રાખ્યા હતા તે નાખી દઈશું. ક્રીમ નોર્મલી દૂધની પ્રોડક્ટ છે અને સામે આપણે ખટાશ છે, કાંદો છે, એટલા માટે હું અહીંયા ક્રીમનો ઉપયોગ નથી કરી રહી, પણ જો તમારે નાખવું જ હોય તો તમે નાખી શકો છો. હવે આપણે મસાલા કરીએ, જેમાં સૌથી પહેલાં મેં હળદર નાખી છે. 2 ટાઈપના લાલ મરચાં નાખ્યા છે, જેમાં કાશ્મીરી અને રેશમપટ્ટી. તીખાશ માટે રેશમપટ્ટી છે, કલર માટે કાશ્મીરી છે. સાથે જ અહીંયા ગરમ મસાલો નાખ્યો છે અને મીઠું આપણે પહેલાં જ નાખી દીધું હતું. હવે સારી રીતે મસાલાને ચઢાવવાના છે. આના અંદર તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરી લગભગ 3 થી 4 મિનિટ આ ગ્રેવીને ચઢાવવાની છે. વચ્ચે જો તમને એમ લાગે કે ઘટ્ટ થાય છે તો તમે 2 ચમચી પાણી નાખીને પણ આને ચઢવી શકો છો. જો સાઈડમાં તેલ છૂટું થવા લાગ્યું છે, આ લેવલ સુધી તમારે આને ચઢાવવાની છે, કારણ કે જેટલું સારું તમે આને સાતળ્યું હશે એટલો સરસ આનો ટેસ્ટ આવે છે. તો સાઈડમાં તેલ આવી ગયા પછી પણ હું લગભગ આને 1 મિનિટ 1.5 મિનિટ સુધી સાતળીશ. હવે આપણે અહીંયા આગળ મેં અહીંયા જાડી છાશ લીધી છે. દહીંને ફેંટીને રાખ્યું હતું અને એકદમ થોડું એમાં પાણી નાખ્યું હતું, એટલે ઘટ્ટ દહીં જેવું જ હતું એ નાખ્યું છે. ચિંતા નહીં કરો, દહીંથી આમાં ખટાશ નહીં વધે. મેં મોળું દહીં વાપર્યું છે. તમે પણ એકદમ મોળું દહીં અથવા તો અમૂલનું જે દહીં આવે છે એને પણ તમે ફેંટીને લઈ શકો છો. અને સાથે જ બટેકાની છાલ ઉતારીને બટેટા પણ ઉમેરી દીધા છે. અને હવે આપણે આના અંદર અત્યારે છાશ ઉમેરી છે એટલે ઉપરથી પાણી નહીં નાખવું પડે, પણ જો તમને એમ લાગે કે ઘટ્ટ થઈ ગયું છે કે નીચે ચોંટવા લાગ્યું છે તો તમે થોડું પાણી ઉમેરીને આને સારી રીતે ઉકાળજો. હવે અહીંયા થોડી આપણે સાકર નાખી રહ્યા છીએ. તમને લાગશે કે આ ગળ્યું થઈ ગયું છે, પણ ગળ્યું નથી થવાનું. સાકર નાખવાથી મસાલાનો ટેસ્ટ ઇન્હેન્સ થઈ જાય છે અને સરસ એક એનો ટેસ્ટ આવે છે, જે ઢાબા ઉપર મળતો હોય છે કે હોટલોમાં મળતો હોય છે એવો ટેસ્ટ થઈ જાય છે. આટલા સાકરમાં ગળપણ નહીં આવે, પણ જો તમે ન જ ખાતા હોય તો તમે પૂરી રીતે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે આને સારી રીતે ઉકળવા દેવાનું છે, મીડિયમ કે લો ફ્લેમ ઉપર લગભગ 5 થી 7 મિનિટ સુધી, જેથી બટેટાની અંદર આપણો મસાલો એકદમ જાય, અંદર સુધી જાય અને એક સરસ ટેસ્ટ આવે. આ શાકની ખાસિયત જ એ છે કે જેટલું સારું તમે આને ચઢવ્યું હશે એટલું સરસ આનો ટેસ્ટ આવશે. જુઓ, થોડી વાર પછી લગભગ 5 મિનિટ પછી આ જુઓ ઘટ્ટ થવા લાગ્યું છે અને સરસ એક ગ્રેવી જેવું થઈ ગયું છે. અને હવે આપણે ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈશું. આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો છો. અને બરાબર મિક્સ કરી લઈશું. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો નજીકથી પણ બતાડું છું, જો કેટલું સરસ લાગે છે. કોઈ કહી ન શકે કે આપણે આને વગર ક્રીમના ઉપયોગ એક બનાવ્યું છે. ટેસ્ટમાં તો બિલકુલ ઢાબા કે હોટલથી પાછળ પડે એવું નથી. તો અહીંયા આગળ મેં આને જમવા માટે અમે બેસી ગયા હતા ને આ રીતે જ મેં અત્યારે તમને દેખાડી દીધું છે, કારણ કે ખૂબ જ લેટ થઈ ગયું હતું. તો તૈયાર છે આપણો દમ આલુ. રેસીપી પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.